ભરૂચ જિલ્લાના વડદલા ગામ પાસે આવેલ ન્યૂ ઇન્ડિયા એસિડ બરોડા પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતેથી દેશી હાથ બનાવટની એક તમંચો, અગ્નિશસ્ત્ર તથા એક નંગ જીવતા કારતૂસ સાથે દહેજ પોલીસે બે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર HB ઝાલાનાઓની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો દહેજ પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને માહિતી મળી હતી કે વડદલા ગામ પાસે આવેલ ન્યૂ ઇન્ડિયા એસિડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રહેતા અભિજીત યાદવ નાઓ દેશી હાથ બનાવટની તમંચો, અગ્નિશસ્ત્ર ગેરકાયદેસર રીતે પોતાની સાથે રાખે છે. જેવી ચોક્કસ માહિતીના આધારે તે સ્થળ પર પહોંચતા અભિજીત કુમાર વાસુદેવ યાદવ નામનો ઈસમ ત્યાં હાજર મળી આવ્યો હતો. પોલીસે જેની અંગઝડતી કરતા તપાસ કરતા તેની પાસેથી એક દેશી હાથ બનાવટની તમંચો નંગ 1, અગ્નિશસ્ત્ર તથા જીવતા કારતૂસ નંગ 1 મળી આવ્યો હતો. જેને આ હથિયાર અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા કેફિયત આપેલ કે તેની સાથે કંપનીમાં નોકરી કરતા બાળભૂત ગામના મેહુલ ભીખુભાઈ માછીને વેચાણથી આપવા માટે પોતાના વતનથી લાવ્યો હતો. ત્યારબાદ પોલીસે મેહુલ ભીખુભાઈ માછીની પણ ધરપકડ કરીને બંને વિરુદ્ધ ધી આર્મ્સ એક્ટ 1959ની કલમ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે એક દેશી હાથ બનાવટનો અગ્નિશસ્ત્ર તમંચો જેની આશરે કિંમત ₹10,000 અને એક કારતૂસ કે જેની આશરે કિંમત ₹100 અને મોબાઈલ જેની આશરે કિંમત ₹5,000 મળી કુલ 15,100નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.